કે મહામત કહે સુનો સાથ, દેખો ખોલ બાની પ્રાણનાથ, ધની લ્યાય ધામ સે વચન, જીનસે ન્યારે ના હો એ ચરણ. શું કીધું? કે મહામત કહે સુનો સાથ, કે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે હવે તમે સાંભળો, આ વચન કોના છે, ક્યાંથી આવ્યા છે, કોણ લાવ્યું છે? તમને સાંભળવામાં એટલો આનંદ આવે છે કે કોના કીધેલા છે કે વચન? આ કોઈ મારા વચન નથી, કે આ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ આવીને પોતાની આત્માને જગાવીને કીધું છે. એટલે એમ કીધું કે ધની લ્યાએ ધામ છે વચન, ક્યાંથી? કે પોતાના ધામથી વચન આપણા માટે લાવ્યા છે. અને જીનસે ન્યારે ના હો ચરણ, કે એમના ચરણ પકડી લ્યો, કે એના સિવાય બીજું કંઈ છે નહીં જગતમાં. એટલે કીધું ને કે આઈ આગમ બાની ઇત મિલી, વિશ્વ મુખ કરત બખાન, કોલ સબન કે પૂર્ણ ભય, આયે સો પહોંચે નિશાન. હું કે આઈ આગમ બાની ઇત, કે આગમ એટલે પેલાના લોક વ્યક્તિએ આગમ વાણી કરી હતી કે પરમાત્મા આવશે આવશે. એટલે એમ કીધું વિશ્વ મુખ કરત બખાન, કે આખું વિશ્વ કે તેમના વખાણ કરતું કે ઈ વાણી આવશે ને તે બધાને મુક્તિ થશે. ને કોલ સબન કે પૂર્ણ ભય, આયે સો પહોંચે નિશાન. તો કોલ જે કરેલો હતો ને વેદોમાં, પુરાણોમાં, હરિવંશ પુરાણમાં, બધામાં જે કોલ કરેલો હતો એને પૂરો કરવા માટે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આવી ગયા. અને આયે સો પહોંચે નિશાન, જે નિશાન હતા ને એ બધી નિશાની ખોલી ખોલીને આપવા માંડ્યા. કીધું ને હમણાં આજુજ માજુજ શું કહેવાય, એમ નહોતો ખબર પડત આપને, મને ન ખબર, આખી જિંદગી ગોતત તો. આ તો શ્રી કૃષ્ણ પરમાત્માએ આવીને સમજાયું ને એટલે આપને ખબર પડી કે આજુજ માજુજ કોને કહેવાય. એટલે કીધું કે આવસી રે ધની ધની રે સબ કોઈ કહેતી, આગમી કરત પુકાર, સો સતબાની સબકો કરી, અબ આયે કરો દીદાર. કે હર કોઈ વ્યક્તિ કહે છે, શું કહે છે? કે મારા ધણી આવ્યા, મારા ધામના ધણી આવ્યા. એટલે કીધું કે આગમી કરત પુકાર, કે આગળની વાણી હતી ને બધાએ પુકાર કીધું કે જ્યારે શ્રી પરમાત્મા આવશે ને, નિષ્કલંક બુદ્ધ અવતાર આવશે ને, ત્યારે કે હર કોઈ કહેશે કે મારા આત્માના માલિક આવી ગયા છે, હવે મારે એક પલવાય દૂર થવું નથી, આ વાણીને લાગીને જ રહેવું છે. હવે ક્યારે લાગશું આપણે ખબર? આના વચન આપણા હૃદયમાં જાય ને ત્યારે, ત્યાં લઈને આપણે ન લગે. આ કાંથી આપણે 3 પ્રકારના વાંદરા બતાવેલા છે, ખબર છે આપણે ઈશારામાં? કે અહીંથી દોરો નાખો તો અહીંથી નીકળી જાય, એક અહીંથી દોરો નાખો તો એક અહીંથી નીકળી જાય, અને એકને નાખો તો ક્યાંયથી નીકળે જ નહીં દોરો. તો કહેવા શું માગે? કે એકને કેવું હોય, આ કાને સાંભળ્યું, આ કાને નીકળી ગયું, અને બીજાને કીધું તો ખરા, સાંભળ્યું હોતે ને, પણ પછી કે અહીંથી બોલ્યા અને બોલીને પછી હાલતા થઈ ગયા, કાંઈ ગ્રહણ કર્યું નહીં. મેં કીધું એવું કોપી મારીને બીજાને કહી દીધું. તો એવી રીતના ત્રીજો વાંદરો છે, તો કાનમાં દોરો તો નાખે એટલે વાત તો સાંભળે છે, પણ એના જીવનમાં પૂરેપૂરી ઉતારી ગઈ છે. એટલે આપણે એવી રીતના પૂરેપૂરું ઉતારીને તો જ પરમાત્માના દર્શન થાય, નહીતર ન થાય. અને પરમાત્માના દર્શન કરવાને એટલા સહેલાઈ નથી હો. હું કામે કીધું? મારું મમ્મી કહેતા ને કે મારું મમ્મી મને કહેતા કે 17 સાલ ભજો શ્રી ધામ ધનિકો, ને વારે વારે કહેતા. શું કહેતા? કીધું ને કે 17 વર્ષ નિષ્ઠાબંધ ભક્તિ હોય ને ત્યારે શ્રી રાજી મહારાજના દર્શન થાય. અને આપણે તો 1 મહિનો કરી લીધો હોય ને તો આપણે તો એવું વિચારી લઈ કે આપણે તો બહુ ભક્તિ કરી લીધી, મારા જેવો કોઈ ભક્ત આ દુનિયામાં છે નહીં. એવું વિચારી લે કે નહીં? ને આપણે તો એવો અનુભવ થવા મળે, મને રાજી મહારાજે દર્શન દીધા હે, આપસ માટે થવા. ખાલી 1 મહિનો કર્યું હોય ને તા પછી રંગ ક્યાં ગયો? મહિનાથી પછી ગયો તો ગોઈતોય ન મળે એ રંગ. હમણાં તો કહેતા હતા ને આપણે રાજી મહારાજના દર્શન થઈ ગયા, તો હવે ક્યાં ગયો એ રંગ? એટલે હું કહું કે બ્રહ્મમાં જીવવું, બ્રહ્મના દર્શન કરવા અને બ્રહ્મ ભાવમાં જીવવું ને એમાં જમીન આસમાનનો ફરક છે. કેટલો ફરક છે? શ્રી પ્રાણનાજી મહારાજના દર્શન તો કેટલાય વ્યક્તિએ કર્યા હતા, પણ શ્રી પ્રાણનાજી મહારાજની વાત સાંભળીને અને એમાં એ બ્રહ્મ ભાવમાં જીવવું ને એ બહુ કઠિન. દર્શન તો થઈ ગયા, દર્શન થઈ થઈને વયા જાય. આપણે હાલો આંખો બંધ કરી દર્શન થઈ ગયા, પછી ભજન કરશું નહીં કરી. એટલે એમ કીધું છે કે
બ્રહ્મમાં જીવું ને તો કઈ રીતે જીવું? કે આખી જિંદગી શ્રી કૃષ્ણ પરમાત્માએ જે રીતે માર્ગ બતાવ્યો ને એ રીતે જીવી જાય ને એને કહેવાય બ્રહ્મમાં જીવા. કેમાં જીવા કહેવાય? પણ આપણી રીતે જીવી નહીં. રિયલ સત્ય વાત ને સવારે નિત ઉઠીને ખોટું કરવાનું ચાલુ કરી અને સાંજે હોય ને ત્યાં લઈને ખોટું જ થાય છે. હું ભજન કરી તોય કેવું સ્વાર્થ જેવું, કેવું પોતાપણું. એટલે કીધું કે અવતારો ઈત ક્યાં કિયા જો દઈ ન બક્કા કી શુદ્ધ તોલો દ્વાર મુર્દે હુએ આયે ખોલી વિદ્યાભિનંદન બુદ્ધ. કે અવતારો આ દુનિયામાં ઘણાય થઈ ગયા. કીધા ને 21 અવતાર વિષ્ણુના કીધા ને, તો ઘણાય અવતાર થયા. તો મહામતી શ્રી પ્રાણના સ્વામી કે અવતારો તો ઘણાય થયા પણ આવીને કાંઈ કર્યું નહીં. એ કે પારના દરવાજા ખોયલા જ નહીં. બધાને ક્યાં લગીનું ધામ દેખાડ્યું? વિષ્ણુ ભગવાન વધી વધી નિરાકાર, એનાથી આગળ કોઈ જઈ શક્યા નહીં. એટલે એમ કીધું કે અવતારો ઈત ક્યાં કિયા કે જો દૈન બક્કા કી શુદ્ધ. બક્કા એટલે મુસલમાનનો શબ્દ છે પાછો. બક્કા એટલે પરમધામ કહેવાય. શું કહેવાય? લાહુત એટલે પરમધામ કહેવાય, બક્કા એટલે પણ પરમધામ કહેવાય. આપણી ભાષામાં પરમધામ અને એની ભાષામાં બક્કા. અને તોલો દ્વાર મુર્દે હુએ આયે ખોલી વિદ્યાભિનંદન બુદ્ધ. કે નિષ્કલંક સ્વયં સાક્ષાત પરમાત્મા આવશે ને ત્યારે જ દ્વાર ખુલશે. આપણા મનમાં એવો પણ વિચાર આવે કે શિવ ભગવાન, વિષ્ણુ ભગવાન એ કોઈ પરમાત્મા નથી? આવે જ ન આવે પરમાત્માની, પણ એ નથી પરમાત્મા. એને આ જગતનું કાર્ય હોપવામાં આવ્યું છે. શું આવ્યું છે? કે તમે પાલન કરો, પોષણ કરો ને સંહાર કરો. આ 3 કાર્ય એ કરે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ. પણ તેનાથી આગળ એક શક્તિ છે જે નિરાકાર કહે છે. હવે એનાથી પાર જાય ને એટલે અહંકારનું સ્વરૂપ, ચિત્તનું સ્વરૂપ, બુદ્ધિનું સ્વરૂપ, મનનું સ્વરૂપ આવે. એ કોના સ્વરૂપ હોય? તો અક્ષર ભગવાનના ચિત્તના સ્વરૂપ છે. જેને શાસ્ત્રમાં કીધું છે કેવલ બ્રહ્મ, સબલિક બ્રહ્મ, સત્સ્વરૂપ બ્રહ્મ અને અવ્યાકૃત બ્રહ્મ. એવી ત્રણેયના નામ. બ્રહ્મ તો ત્રણેયના બ્રહ્મ છે પણ પૂરણ બ્રહ્મ નથી કીધા. અહીંયા સમજવાની વાત કે કેવલ બ્રહ્મ, સત્સ્વરૂપ બ્રહ્મ, અવ્યાકૃત બ્રહ્મ. નામ લીધા ને બ્રહ્મ જ વાપર્યું શબ્દ, પણ પૂરણ બ્રહ્મ એમ કીધું નથી કીધું. તો એમ સમજવાનું કે હજી પૂરણ બ્રહ્મ એનાથી ને આગળ છે. આથી અક્ષરધામ આવે છે. જ્યારે એ 4 મન બુદ્ધિ ચિત્ત અહંકારનો પડાવને પાર કરી જાય ને તો એ અક્ષરધામ આવે છે. અને અક્ષરધામને જ્યારે પાર કરો ને તો એ રંગ મોહલ આવે છે, પરમાત્માનું ધામ આવે છે. હવે કેટલું આઘું છે. હવે પરમધામની વાત તો આ દુનિયામાં હે ને નવીન જ લાગે છે. કેમ લાગે છે? કોઈએ કરી જ નથી આજ સુધી. બધાએ કોની વાત કરી? બ્રહ્મા વિષ્ણુ મહેશની. એનાથી કઈ કરી? બધી આદિનારાયણની. એનાથી આગળની વાત કઈ કરી? કોઈએ નથી કરી. પણ શાસ્ત્રમાં લખેલું છે કે પરમાત્માનું ધામ પરમધામ છે. કેવું ધામ છે? હા, હવે એવું જ છે ને વાત. અમે કારખાને બેસી ને, મેં કોઈ દી મારા શેઠને મેં નથી જોયો. મેં મેનેજરને જોયો, મેનેજરને જોયા, પણ મેં શેઠને નથી જોયા કોઈ દી. મને શું થાય ખબર છે? આ મેનેજર છે ને એ જ કારખાનું હકાવે છે. પણ પછી જ્યારે આગળ વધીને તો એ ખબર પડે આનો શેઠ પણ કોક છે. પણ આપણે મેનેજરને મેનેજર જ દેખાતો હોય, આટા મારતા હોય. એટલામાં તેમ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ દુનિયામાં કાંઈ પણ આફત આવે, આ દુનિયામાં કાંઈ પણ આફત આવી હોય તો બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે એટલે જગતનું કલ્યાણ થોડુંક કરીને અને વયા જાય. એટલે આપણે એમ થાય કે એ જ સર્વપરી છે. પણ એને શાસ્ત્રમાં જ્ઞાન આપી દીધું પણ આપણી સમજમાં આવી નહીં. એટલે કીધું કે એતી દિન ત્રિલોક મેં હુતી બુદ્ધ સુપન સો બુદ્ધજી બુદ્ધ જાગૃત લે પ્રગટે પૂરી નવતન. કે આ દુનિયામાં સપનાની બુદ્ધિ જ હતી, જાગૃત બુદ્ધિ નહોતી. સપનાની બુદ્ધિની વાત કરીને એટલે એમ કીધું કે આદિ નારાયણ લગીનું જ જ્ઞાન હતું. કોની પાસે? બધા પાસે. હવે બ્રહ્માંડની અંદર જે કોઈ પણ વ્યક્તિ છે તે આદિ નારાયણ લગીનું જ જ્ઞાન ધરાવે છે. એટલે એમ કીધું કે સપનાની બુદ્ધિ હતી અને સપનાથી પરે કોઈ ગયું નહીં. એટલે હુતી બુદ્ધ સુપન કે બધાય સપનાની વાત કરે ને પાછા સપનામાં જ હોઈ જાય, આગળની વાત થાય નહીં. હવે જેમ કે કોઈ કે મારે સ્વર્ગમાં જવું, કોઈ કે મારે વૈકુંઠ ધામ જવું, પણ એ નક્કી છે અહીંયા અખંડ થઈ શકશે? અખંડ જ નથી. તો એટલે શું કે છે? કોઈ સ્વર્ગની ભક્તિ કરે,
કોઈ નિરાકારની ભક્તિ કરે, કોઈ વૈકુંઠ ધામવા માટે ભક્તિ કરે છે, પણ એને ખબર નથી કે ત્યાંથી પાછું આવવું પડે છે. તો પાછું આવવું પડે, ત્યાંની ભક્તિ કરાય? ન કરાય. જો આખો વિસ્તાર સમજાવું ને, સતયુગથી માંડી છે ને, સૌથી પહેલા વેદનું જ્ઞાન આવ્યું હતું. કેનું આવ્યું હતું? વેદો. અને પરમ સત્ય ઈ જ છે, વેદ જ. પુરાણ છે ને, પુરાણ એ સ્ટોરી વાઇઝ છે. શું વાઇઝ છે? કહાની વાઇઝ. અને કહાનીમાં છે ને આપણે ભ્રમિત થઈ જાય. શું થઈ જાય છે? પણ સત્ય જ્ઞાન જ્યારે સમજવા જાય ને વેદોની અંદર, તો આપણે સમજાય કે ભાઈ વેદોની વાત સાચી છે, ખોટી નથી. પણ સમજમાં આવતી નથી. એટલે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી મહારાજે સમજાયું કે વેદોમાં આપણા પરમધામની આ જગ્યાએ વાત છે, તમે સમજો. એ કે વેદ સત્ય પુરુષના વચનથી ઉતરેલા છે. એ કે તો જ્યારે સતયુગથી માંડીને બધી વાત આવી ને, તો સમજાણું નહીં ને, એટલે કોઈ સ્વર્ગની ઉપાસના કરી. પછી સ્વર્ગથી પાછા આવ્યા ને, કેમ કે જો દિવ્ય આત્મા હોય ને, એને બધી ભાન હોય, ભૂલી ન જાય કોઈ પણ વસ્તુ. ને તપસ્યામાં એને બધું જોયું. સ્વર્ગમાં ગયા, સ્વર્ગથી પાછા આવ્યા, પાછી તપસ્યા કરી. એને ખબર પડી કે મારા આગલા જન્મમાં હું આ હતો અને હું સ્વર્ગમાં ગયો હતો, અને પણ સ્વર્ગમાંથી એને પાછો આવ્યો. એટલે એને શું ખબર પડી કે સ્વર્ગમાં અખંડ છે નહીં. એટલે એને ગ્રંથમાં લખ્યું કે સ્વર્ગમાં કોઈ અખંડ રહેતું નથી. લખ્યું પછી એને ખોજ ક્યાં નહીં કરી? એના આગળની. કોઈ વૈકુંઠ ધામમાં ગયા, તો વૈકુંઠ ધામમાં જઈને પાછું આવીને લખ્યું કે ત્યાંથી પાછો જન્મ મરણનો ફેરો ટળતો નથી. કે ત્યાંથી પાછો જન્મ મરણનો ફેરો ચાલુ રહે છે. કેમ કે તપસ્વી હોય ને, એ બધું જોઈ શકે, ભૂત ભવિષ્ય ને વર્તમાન, એ બધે લોકમાં જઈ શકે. એટલે એમ કીધું કે ત્યાં અખંડ કોઈ છે નહીં, પણ એનાથી પારનો દ્વાર ખુલશે ને, તો જ બધું થશે, નકર થશે નહીં. એટલે હું કીધું કે ત્રેલોકી સ્વપ્ન કી બુદ્ધિ. એ કે બધા બ્રહ્મા વિષ્ણુ મહિત પાછા જાય ને, પાછા ત્યાંથી જન્મ મરના ફેરા ચક્કરમાં હાયલા રાખે છે. એ કે પણ એનાથી કોઈ આગળ જઈ શકતું નથી. એટલે કીધું હુતિ બુદ્ધ સુપન સો બુદ્ધજી બુદ્ધ જાગૃત અને પૂરી નવતન પ્રગટે પૂરી નવતન. કે હવે એ જાગૃત બુદ્ધિના જ્ઞાતા પરમધામનું જ્ઞાન લઈને હવે પ્રગટ થયા છે, અને બધાને પરમધામ અખંડના દ્વાર ખોલી નાખશે. હવે હે ને દ્વાર ખુલી ગયા છે પરમધામના, અને સદાયને માટે આનંદમાં રહેવું. કેમ કે આજ સુધી જન્મ મરના ફેરા ટળતા નહોતા. મુક્તિ થતી હતી, કોઈ 5000 વર્ષની મુક્તિ, કોઈ 10,000 વર્ષની મુક્તિ, પણ હાવ અખંડના દ્વાર નહીં. એટલે કીધું કે અબ સો સાહેબ આયા, અબ સૃષ્ટિ કરી નિર્મલ, મોહ અહંકાર ઉડાય કે સખી દિશે સુખ નહ ચલ. કે હવે આપણો અંદર મોહ અહંકાર બધું મિટાવી દીધું. હવે તો એ કે પરમધામ ચાલો. હજી નહીં ચાલો તો એ કે આ રાત્રિ બહુ મોટી છે, તમને કાલ ચક્રમાં વીટીને ખાઈ જશે. એ કે એટલે કીધું કે નિપટ બડા સાગર આઠમાં, એ મહેર કો નેકી જાન, જો મહેર હોય તુજ ઉપર તો મહેર કી હોય પહેચાન. કે શ્રી રાજ્યની કૃપાનો આ 8મો સાગર ખરેખર અતિ વિશાળ છે. એટલે મહામતી પ્રાણ કે 7 સાગર વર્ણન કિયા, 8મા સાગર બિના હિસાબ. તો 8મો સાગર બિના હિસાબ કેમ કીધો? એનો કોઈ હિસાબ આવતો નથી. ખબર છે? આપણે મહેર સાગરમાં ગાય છે, તો હું કામ નથી હિસાબ એનો? બોલો, નથી ને? એટલે એમ કીધું કે 7 સાગર વર્ણન કિયા. એટલે કીધું 7 સાગરનું, એટલે કે અક્ષરધામ લગીને તો બધાએ વાત કરી દીધી બધી. અને પછી જે પરમધામ શ્રી રાજજી મહારાજનો 8મો સાગર, એ છે મહેરનો સાગર. તો તમને પલે પલે તમારું કોણ ધ્યાન રાખી, તમને ખબર હતી? નથી ખબર. તો એ તમને ખબર પડી જાય ને, તો એ 8મો સાગર છે. શું સાગર છે? કે મારું ધ્યાન કોણ રાખે છે, પલે પલે સુરક્ષા કોણ કરાવે છે, પલે પલે મને કોણ જગાડે છે, ટાઈમે કોણ સુર આવે છે, કોની આટલી બધી મહેર છે, એ ખબર પડી જાય ને, તો એ 8મો સાગર. એટલે એમ કીધું કે રાજજી મહારાજ કે મારો 8મો સાગર છે ને, કૃપાનો સાગર છે. મારી કૃપા હે ને પલે પલે વરસે છે, પણ એ તમને ખબર નથી. કે અને તમને જો ખબર પડી જાય ને, તો અર્ધી ક્ષણ માટે આપણે એનાથી દૂર રહી નહીં. એટલે કીધું કે 7 સાગર વર્ણન કિએ, સાગર 8મા બિના હિસાબ, એ મહેર કો પાર ના આવહી, જો કઈ કોટ કરે કિતાબ. એ કે 8મા સાગરનો એટલી મહેર છે ને,
એની કદાચ લાખો કિતાબો ઉતરી જાય ને તોય ઓછી પડે, એટલી એના મહેરની કૃપા છે એટલી બધી. અને કીધું કે એ મહેર મોમિન જાનહી જીન ઉપર હે મહેર, તાકો હકી મહેર બિના ઓર દેખે સબ ઝહેર. એ કે પરમાત્માની મહેર જો ઉતરી જાય ને આપણા ઉપર તો એને બધું ઝેર જેવું લાગવું જોઈએ. કેવું લાગવું જોઈએ? હવે આપને લાગે છે ઝેર જેવું? મીઠું મીઠું લાગે છે હજી તો આપને. હા, જ્યાં જાય ત્યાં ખોટી થઈ જાય, ન થઈ જાય? અહીંયા સત્સંગ હતો, આપણે હોળીમાં ખોટી થઈ જાય કે ન થઈ જાય? હા, સત્સંગ યાદ નથી આવતો આપને? આવે? એટલે કીધું કે 8મો સાગર છે ને એ બહુ મોટો છે, એની મહેરની આપને ખબર નથી, નકર એક પલવાય ખોટી થાય નહીં. પણ જો હજી ખોટી થયા છે ને તો 8મા સાગરની આપને હજી ઓળખાણ નથી, અને જો ઓળખાણ થઈ ગઈ તો ક્યાંય ખોટી નથી આપણે. ને મહામત કહે એ મોમીનો એ મહેર બડા સાગર, સો મહેર હક કદમો તલે પિયો અમીરસ હક નજર. કે મહામતી કહે છે કે હે બ્રહ્મ આત્માઓ, શ્રી રાજ્યની કૃપાનો આ સાગર અતિ મહાન છે અને મહત્વનો છે, અને હવે આ કૃપા દ્વારા શ્રી રાજ્યના ચરણો જાગૃત થઈ તેમની દ્રષ્ટિના અમૃત રસનું પાન કરો. કેનું પાન કરવાનું કીધું? તેમની દ્રષ્ટિ. તો કઈ છે તેમની દ્રષ્ટિ? તારતમ વાણી. શું કીધું? કે તારતમ વાણી છે ને એ જ એમની દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિમાં તમે નજર મારશો ને એટલે તમને ઓટોમેટિક પરમાત્માનું સર્વસ્વ તમને જ્ઞાન સમજાઈ જશે કે એનો સાગર કેવો મોટો છે. આ જાગણી કાર્ય કહેવાય. શું કહેવાય? ભલે ખબર કાંઈ નથી પડતી છોકરાઓને, એ તો મેં વાત કરી હતી ને પણ કે આને જ જાગણી કાર્ય છે. પણ એ કીધું ને કોઈ વ્યક્તિ મહત્વ નથી, જાગણી છે ને એ મહત્વ છે. વ્યક્તિ આ વિઠ્ઠલભાઈ જેમ લાવ્યા એમ તો કોઈ બીજા લાવી શકતા હતા ને, નથી લાવી, પણ વિઠ્ઠલભાઈ જ કેમ લાવ્યા ભાઈ? હે પકડી પકડી? હે કે વ્યક્તિ મહત્વ નથી, જાગણી મહત્વ છે. એટલે વિઠ્ઠલભાઈ ઉપર શું કીધી? જાગણી આવી કહેવાય. શું કહેવાય? ले पीछे के कानजी भाई को श्री राजे भेजा जब, पीठे दिल्ली में बराबर हकीकत लाए तब. કે શ્રી લાલદાસજી તથા ભીમભાઈ હજુ દિલ્હી પહોંચ્યા જ હતા અને ત્યાં પાછળથી શ્રીજીએ કાનજીભાઈને મોકલ્યા અને તેમને જઈને હમણાં આ કાર્ય નથી થવાનું એ અંગની તમામ હકીકત કહી દીધી. હવે શ્રી પ્રાણનાજી મહારાજે હે ને પત્ર લખીને આપ્યો હતો કે ઔરંગઝેબ રાજાને તમે 4, 5, 2, 3 સુદર્શાત લાલદાસજી અને ભીમભાઈ અને ઔરંગઝેબ રાજાને તમે જગાવા જાઓ. અને એ હે ને પેલા હિન્દી ભાષામાં લખેલો હતો. હવે એ છે ઉર્દુ ભાષામાં સમજવાવાળા મુસલમાન, તો એ કે આપણું હિન્દુ વાત છે તો એ કે એક ઝટકે વાઢી નાખશે, કે આપણે કાપી નાખે, એ કે કેમ કે કટ્ટર વિરોધી મુસલમાન હિન્દુને, તો એ કે એ જાગશે નહીં. એટલે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામીએ કીધું કે તમે અત્યારે પાછા આવી આવો, એ કે હિન્દી ભાષામાં જો એને મોકલશો તો એ કે હજી વિરોધ થાય છે આપણો, એટલે આપણે એની ભાષામાં મોકલશું એટલે ઓટોમેટિક તે સમજી જશે. એટલે કીધું કે તુમકો પેગામ દેને કા હુકમ હુઆ મન સુખ, એ તુમકો ન માનેગા પડેગી ઉનસે સુખ. કે કાનજીભાઈએ કહ્યું કે શ્રીજીએ આપને સંદેશ આપવાનો જે હુકમ કર્યો હતો તે તેમણે તમારું હિન્દુ તન હોવાથી ઔરંગઝેબ કદાપી આ પાતી પર વિશ્વાસ કરશે નહીં અને કદાચ મારી પણ નાખી એમ મારી મની રદ કર્યો, એટલે પત્રને રદ કર્યો. કે એક તો પત્ર હિન્દી ભાષામાં તો એને કર્યો તો ખરા, કઈ ભાષામાં? એના ઉર્દુ ભાષામાં. પણ હવે પહેરવા કેવો હતો? હિન્દુ સમાજનો, હિન્દુ સમાજનો પહેરવા હતો. તોય શ્રીજી મહારાજને પ્રાણનાથજી મહારાજને એમ થયું તો નહીં પહેરવા જોઈને જો કદાચ કે મારી નાખે તો એ કે ખોટું થાય કે, એટલે સીધો હુકમ થયો, ઓટોમેટિક પ્રેરણા થઈ પ્રાણનાથજી મહારાજને કે એમને પાછા બોલાવી લ્યો કે અત્યારે એને જગાવા જવા નથી, કે એનો સમય આવશે જગાવવાનો, તો આપણે ઓટોમેટિક આપણે જશું. એટલે કીધું કે હુકમ ઇત આવન
દિયો આય કે કરે વિચાર, જેસા લાગ દેખેંગે તેસા કરે કરા. એ કે પછી કે આપણે આ મનમાં જેવું ઉપજશે ને જગાવવા માટેનું, પછી એ રીતે આપણે જગાવશું કે અત્યારે તમે પાછા વયાવો. માસ એક ઈત રહે ફિર ચલે હરિદ્વાર, આયે હરિદ્વાર મેં તાકો કહો વિસ્તાર. હવે ક્યાં ગયા? માસ એક ઈત રહે, 1 મહિના લગી રહ્યા અને પછી ક્યાં ગયા? હરિદ્વારમાં ગયા. હવે હરિદ્વારમાં હું કામે ગયા ખબર છે? કે ન્યા આપણા ભવિષ્ય પુરાણમાં વેદોમાં બધી સાક્ષી હતી કે નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થવાના છે ને, એ સાબિત કઈ રીતે થાય? કલ્કી અવતાર તો હરિદ્વારમાં સ્થાપિત થયા. ક્યાં થયા? કેમ કે શાસ્ત્રાર્થ થયું. શાસ્ત્રાર્થ થયું એટલે કે હર કોઈ વ્યક્તિને ખબર પડી કે આ કોઈ દિવ્ય મહાન પુરુષ છે, આ ક્યાંનું જ્ઞાન લઈને આવ્યા છે, એવું જાહેર તો કરવું પડે ને. હવે જેમ કે કોઈ પણ વ્યક્તિ હોય કે ભણતા તો હોય બહુ મોટું મોટું, ભણીને ઘેરે બેહીએ કઈ કામનું. હવે એની ખબર કેમ પડે આ ભણ્યો એમ? એની ડિગ્રી મળે તઈ ને. અને ડિગ્રી મળે તોય કાંઈ કામનું. ક્યારે ખબર પડે કે આ ડૉક્ટર બન્યો કે કોઈ એન્જિનિયર બન્યો? જ્યારે એની દુકાન નાખે ને તઈ ખબર પડે. પછી આપણે કહીએ ને ફલાણા ભાઈ ડૉક્ટર છે અહીંયા જાઓ એમ સારું થઈ જશે, ફલાણા ભાઈ એન્જિનિયર છે અહીંયા જાઓ સારું છે, તઈ વ્યક્તિને બધી ખબર પડે ને. તો એવી જ રીતના એ કે ન્યા એ કે ડિગ્રી તો પહેલેથી મળી ગઈ હતી પ્રાણનાથજી મહારાજને. આવે જોશ હુકુમ આતમ દુલીન મળી તો ગયું હતું બધું તનની અંદર, પણ જાહેર ક્યાં કરવાના હતા? કુંભના મેળામાં, હરિદ્વારના મેળામાં, કે આખા વિશ્વને કહેવાનું છે કે નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થઈ ગયા છે. એટલે કીધું કે આયે હરિદ્વાર મેં તાકો કરો વિસ્તાર. હવે એમનો વિસ્તાર કરશે. અને શાખા સાલ વાહન કા સોહર સે પૂરન, બેઠા શાખા વિદ્યાભિનંદન કા તબ ફિરાએ ફિરકે શયન. કે શાખા સાલી વાહન કા 1600 વર્ષ પૂરા થયા આવ્યા હતા અને હરિદ્વારના કુંભ મેળામાં પહોંચીને સૌ ધર્મ આચાર્યો સાથે સૌ ગ્રંથોના પ્રમાણ સહિત શાસ્ત્રાર્થ કરીને સૌને એક પૂર્ણ બ્રહ્મની પહેચાન કરાવી. અને ત્યારે સૌએ શાલી વાહન ધ્વજા હટાવીને શ્રી વિદ્યાભિનંદ બુદ્ધજીની શાખા લહેરાવી.